હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. અત્યારે આપણે દાંતી લઈને નિલેશભાઈની વાડી આવી ગયા છે. શકો છો આ બધું અમારે નિલેશભાઈ પછી ગયા છે. આ બાજુ અમારે કિશનભાઈ માવો આપી રહ્યા છે. પછી આપણે આપ્યો નિલેશભાઈને માવો બનાવવા માટે. પછી નિલેશભાઈ મને માવો બનાવવા. આ બાજુ અમારે કિશનભાઈ લાઈક કરી રહ્યા છે. જોઈ શકો છો આ બાજુ અમારે નિલેશભાઈ કમ્પ્લીટ માવો મીના છે બનાવવા. અને આ બાજુ દાંતી હાલી ગયેલી છે અને આ બાજુ દાંતી બાકી છે. દાંતી જે આપણે અડધા જેટલી આંકી છે. જોઈ શકો છો આપણે ઘડી એકાદ બે ગોથા મારશું ત્યારબાદ આપણે કમ્પ્લીટ અત્યારે આપણે અત્યારે માવો બાવો ખાઈ અને પાછું કરી દીધું છે ટ્રેક્ટર આંકવાનું શરૂ. તો જોઈ શકો છો તમે આપણે દાંતી આંકવાનું શરૂ કરી દીધેલું છે. કદાચ એકાદું ગોથું મારી અને આપણે પછી ઘરે જવાનું છે. પછી સાંજે આવવાનું છે. દી આઠમમાંથી પણ તૈયારી છે. તો આપણે પછી વાળું પાણી કરી અને પાછા આપણે દાંતી આંકવા માટે આવી જઈશું. પડવું પણ થોડું કઠણ છે એટલે થોડુંક કહેવાય છે દાંતીમાં. જોઈ શકો છો ત્યારબાદ આપણે ટ્રેક્ટર બારું કાઢી લીધું. આ બાજુ અમારે નિલેશભાઈ આપો વાંચી રહ્યા છે અને આપણે અને કિશનભાઈ થઈ ગયા હાલતા. જોઈ શકો છો કિશનભાઈ અમારી દાંતીમાંથી બેસી ગયા છે. જે આપણે ટ્રેક્ટરને કરી દીધું હાલતું. જોઈ શકો છો કિશનભાઈ અમારા દાંતીમાંથી ઊભા રહી ગયેલા છે. અને ત્યારબાદ આપણે સાંજે વાળું પાણી કરી અને પાછા આવી ગયા દાંતી આંકવા માટે. કન્ટિન્યુ હવે થોડીક જ દાંતી આંકવાની બાકી રહેશે, બાકી તો આપણે આંકી નાખી. તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે તમારી જોડે પહોંચી જાય. તો આપણે અત્યારે સેટમ લેવાનું કામકાજ શરૂ કરી દીધું છે. દાંતી કમ્પ્લીટ હાલી ગઈ છે આખામાં અને આ બાજુ આપણે સેટમ લેવાનું શરૂ કરી દીધું છે. તો જોઈ શકો છો કમ્પ્લીટ મોસમ લેવાઈ ગઈ. હાલી આવે છે દાંતી. કઠણ હતું એટલે આપણે દાંતીની વચ્ચે એક પાણો મૂકી દીધો છે એટલે બહુ ઊંચી ન થાય દાંતી. અને કઠણ આવી જાય તો દાંતી બારી પણ ન નીકળી જાય. થોડોક વજન મૂકેલો હોય એટલે દાંતી આંકવાની મજા આવે. જોઈ શકો છો દાંતી કમ્પ્લીટ હાલી ગઈ અને અત્યારે અમારે પ્રેમજી ફુવા છે દાપલી ટૂંકમાં વાળા બાંધે છે. 11 ઉપર થઈ ગયેલું છે. આખા વડામાં આપણે 4 કલાક ને 10 મિનિટ દાંતી આંકી. તો જોઈ શકો છો કમ્પ્લીટ વાળા બંધાઈ ગયા અને આપણે થઈ ગયા પાછા ટ્રેક્ટરમાંથી કમ્પ્લીટ બેસી ગયા. અને હવે આપણે થવાનું ઘર બાજુ હાલતું. જોઈ શકો છો છે આપણું ટ્રેક્ટર. ડીઝલનો કાંટો હેઠો પડ્યો પણ ડીઝલનો કાંટો ખરાબ થઈ ગયેલો છે. ત્યારે જોઈ શકો છો આ બાજુ ફુવા એક છેલ્લો બાકી રહ્યો છે. પછી તો આપણે થઈ ગયા હાલતા. વાળા બાંધી દીધા કમ્પ્લીટ. હવે સીધું જ આપણા ઘરે ટ્રેક્ટર મૂકી અને સીધું સુઈ જવાનું રહેશે. હવે જોઈ શકો છો આ બાજુ અમારે આરસીસી રોડ બને છે એટલે આ રોડ બધો જીસીબી કરી અને ઉખાડી નાખેલો છે. અને આ આવી ગયું આપણું ઘર. અહીંયા પણ કડ છે હરખાય નહીં એટલે ધીમે કરીને ટ્રેક્ટર ચલાવવું પડે. જોઈ શકો છો કડ. તો આ આવી ગયું આપણું ઘર. જોઈ શકો છો આપણું રોટાવેટર પણ આમ પડ્યું છે. આપણી ગાડી આ બાજુ પડી છે.
અને આપણે પતરા હેઠે કમ્પ્લીટ ટ્રેક્ટર મૂકી દઈશું. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે બીજા એક સારા એવા નવા વ્લોગમાં.